નમસ્કાર, જય માતાજી મિત્રો. આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે, જે હાલ આપણા રાજ્યમાં કાર્યરત છે. એને કસ્તુરબા પોષણ સહાય યોજના પણ આને સાથે મર્જ કરી દેવામાં આવેલ છે. તો ચાલો મિત્રો જાણીએ કે આ યોજના શું છે અને કેટલી સહાય મળે છે અને કોને આ સહાય લઈ શકે છે. તે પહેલા જો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કે ફોલો ન કર્યું હોય તો કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી તમને મારા બધા જ આવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. મિત્રો, આપણા ભારત દેશમાં મહિલાઓને પૂરતો ખોરાક મળતો નથી. મિત્રો, આના કારણે આપણા દેશની મહિલાઓમાં કુપોષણ જોવા મળે છે. અને જો માતા પોતે જ કુપોષિત હોય તો તે એના બાળકને કેવી રીતે કુપોષણ મુક્ત કરી શકે? એ કેવી રીતે પોતાના બાળકને સ્વસ્થ બનાવી શકે? તેથી જ જો માતા નબળી હશે તો એ જે બાળકને જન્મ આપે એ બાળક પણ કુપોષિત હોવાનું જ છે. અને પછી થાય છે કે એવું કે બાળક સ્વસ્થ જ નથી જન્મતો અને બાળકનો વિકાસ જ નથી થઈ શકતો. મિત્રો, આના ઘણા કારણો છે. માતા ગરીબ હોવાથી તે બાળકના જન્મ સમય સુધી મજૂરી કામ કરે છે, જેથી તેને પૂરતો આરામ મળતો નથી અને માતા પ્રસ્તુતિ સમયે કુપોષિત બાળકને જન્મ આપે છે. અને કુપોષિત માતાને કારણે તેને ધાવણ પણ પૂરું બનતું નથી અને મિત્રો, બાળકના વિકાસમાં અડચણ બને છે. આવી પરિસ્થિતિને કારણે જ ભારત સરકારે 2013માં રાષ્ટ્રીય ખાદ્ય સલામતી અન્વયે આ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો પ્રારંભ કરાયો હતો. મિત્રો, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની સહાય કઈ રીતે મળે અને કેવી રીતે મળે છે તે જોઈએ. મિત્રો, આ યોજનામાં લાભાર્થીને 3 હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તાની સહાય ગર્ભાવસ્થાના 150 દિવસ દરમિયાન માને પહેલો હપ્તો મળવા પાત્ર છે. મિત્રો, એપીએલ લાભાર્થીને પહેલો હપ્તો 1000 રૂપિયા મળશે અને જો બીપીએલ લાભાર્થી હશે તો એને 2000 રૂપિયા મળવા પાત્ર છે. મિત્રો, બીજા હપ્તાની સહાય સગર્ભાવસ્થાના 6 માસ પછી બીજો હપ્તો મળવા પાત્ર છે. આમાં મિત્રો, એપીએલ લાભાર્થીને 2000 મળવા પાત્ર છે અને બીપીએલ લાભાર્થીને પણ 2000 રૂપિયા મળવા પાત્ર છે. મિત્રો, ત્રીજા હપ્તાની સહાય બાળકની જન્મની નોંધણી કરાવ્યા બાદ, એટલે કે બાળકને બીસીજી, ડીપીટી, ઓપીટી, હેપેટાઇટિસ જેવી રસીઓ 14 અઠવાડિયા સુધી મુકાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવા પાત્ર છે. મિત્રો, એમ કુલ બીપીએલ કાર્ડવાળાને 6000 રૂપિયા મળે છે અને એપીએલ કાર્ડવાળાને 5000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. મિત્રો, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની પાત્રતા શું છે તે જોઈએ. મિત્રો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે જાહેર એકમોમાં નોકરી કરતી હોય અથવા તો હાલ ગમે તે યોજનામાં અમલમાં હોય ને તેનો લાભ મળતો હોય, આવી મહિલાઓ સિવાય બાકીની બધી જ મહિલાઓને સગર્ભાવસ્થાની દરમિયાન અને 6 મહિના સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. મિત્રો, બીજું, ગર્ભ અધૂરા માસે પડી જાય અથવા તો મૃત બાળકનો જન્મ થાય તો આવા કિસ્સામાં આ યોજનાનો ફક્ત એકવાર જ લાભ મળી શકશે. લાભાર્થીને આર્થિક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય, એ પછી ગર્ભ પડી ગયું હોય તો પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે. મિત્રો, 2017ની જાન્યુઆરી પછીની તારીખ પછી પરિવારમાં પહેલા બાળકને જન્મ આપનારી તમામ માતાઓને 6 મહિના સુધી લાભ મળશે. પ્રસ્તુતિ અગાઉ મળી ગયેલ હોય અને જો પછી બાળક મૃત જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહીં મળે, પરંતુ જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા માટે હકદાર ગણાશે. મિત્રો, આશા બહેનો, આંગણવાડી બહેનો, સહાયક બહેનો, વોલેન્ટરી બહેનો ને બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ મળી શકશે. મિત્રો, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ગુજરાત માટે આધાર પુરાવા ડોક્યુમેન્ટ કયા હોવા જોઈએ તે જોઈએ. મિત્રો, પ્રથમ હપ્તા માટેના આધાર પુરાવા અરજી ફોર્મ એ ભરવાનું રહેશે. મિત્રો, બાળકની મમતા કાર્ડની ખરી નકલ આપવાની રહેશે. માતાનું આધાર કાર્ડ આપવાનું રહેશે. બેંક અથવા પોસ્ટ ઓફિસમાં પાસબુકની જે નકલ આવે છે તે આપવાની રહેશે. જો બીપીએલ લાભાર્થી હોય તો બીપીએલ નો તલાટીનો દાખલો પણ આપવાનો રહેશે. શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાથી બીપીએલ નો દાખલો રજૂ કરીને કરવો પડશે.
રેશન કાર્ડ એપીએલની નકલ મિત્રો બીજા હપ્તા માટેના આધાર પુરાવા અરજી ફોર્મ બી ભરવાનું રહેશે, જેમાં મિત્રો બાળકનું મમતા કાર્ડની નકલ આપવાની રહેશે. મિત્રો હવે ત્રીજા હપ્તા માટેના આધાર પુરાવા છે, અરજી ફોર્મ સી ભરવાનું રહેશે, જેમાં મિત્રો બાળકનું મમતા કાર્ડની નકલ, માતાનું આધાર કાર્ડ, પિતાનું આધાર કાર્ડ અને બાળકના જન્મની પ્રમાણની નકલ. મિત્રો આટલા પુરાવા જરૂરી હોય છે. મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે અરજી ક્યાં કરવી હવે તે જોઈ લઈએ. મિત્રો આ યોજના માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે તેમના ગામમાં આંગણવાડી વર્કર પાસે અથવા તો નર્સ બેન પાસે અથવા તો ગામના આશા બહેનો પાસે અરજી કરી શકશો, અથવા તો ગામની નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ જઈને આની અરજી કરી શકો છો. મિત્રો જો તમે શહેરી વિસ્તાર માટે તેઓના વોર્ડમાં આવતી આંગણવાડી વર્કર પાસે આશા વર્કર પાસે અરજી કરવાની રહેશે, અથવા તો અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈને અરજી કરી શકો છો. મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું ફોર્મ પીડીએફ મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. મિત્રો આજે આપણે જે યોજનાની વાત કરી તે તમામ સગર્ભાવસ્થા માતાઓને લાભ લઈ શકશો. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરશો, જેનાથી જરૂરતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચી શકશે અને આવી યોજનાઓનો લાભ તમને મળતો રહેશે. ધન્યવાદ.